નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું જામનગરમાં એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ થયું છે। જામનગર નજીક સુવર્ણવા ગામ છે, ત્યાંની આ ઘટના છે। પ્લેન ક્રેશની પ્રાથમિક વિગતો સામે આવી છે તેવું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું। ફાઇટર પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગી હતી। કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। પ્લેનમાં બે પાયલોટ હોવાની પણ માહિતી મળી છે, જેમાં વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। એક પાયલટ મળી આવ્યા છે તેવું એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું। વધુ એક પાયલટની શોધખોળ ચાલુ છે તેવું પણ એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે। તો જે રીતની ઘટના સામે આવી છે ખૂબ જ દુઃખદ। જામનગરમાં એરફોર્સનું જે લડાકુ પ્લેન આવે છે જગુઆર, તે ક્રેશ થયું છે। જામનગર કાલાવડ નજીક સુવર્ણા ગામ આવેલું છે, ત્યાંના ખેતરમાં આ પ્લેન છે તે ક્રેશ થયું છે। અને જે રીતે તાબડતોબ ઘટના સ્થળે ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી। એરફોર્સના અધિકારીઓ તેમજ એસપી કલેક્ટરનો કાફલો પણ ત્યાં પહોંચી આવ્યો હતો અને આગ બુઝાવવાના તમામ પ્રયાસ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યા છે। અને જે બે પાયલટ હતા, एक पायलट को रेस्क्यू कर लिया गया है। इंजर्ड हालत में उसको जीजी हॉस्पिटल में शिफ्ट कर दिया गया है। प्लेन गिरने से जो फायर हुई है उसके ऊपर हमारी फायर की टीम ने कंट्रोल कर लिया है और विद इन हाफ एन आवर और 45 मिनट्स पूरा रेस्क्यू का ऑपरेशन हमने खत्म किया है। सिविलियन एरिया यहाँ पर नहीं अफेक्टेड और कुछ भी सिविलियन कैजुअलिटी नहीं है। ओपन मैदान में एक प्लेन का क्रैश हुआ था और सारी सर्च और रेस्क्यू की कामगिरी अभी भी चालू है। सर, ये कौन सा प्लेन था और किस तरह से? एयरफोर्स की तरफ से ये फाइटर प्लेन होने की माहिती हमको मिल रही है और एग्जैक्ट कौन सा प्लेन था वो अभी एयरफोर्स अथॉरिटी की तरफ से हमको कंफर्मेशन आना बाकी है। एयरफोर्स के अधिकारी वगैरह आपसे संकलन होते हैं? सारी टीमें एयरफोर्स, फायर, पुलिस, हॉस्पिटल और कलेक्टर ऑफिस की सारी टीमें कोऑर्डिनेशन में पूरा सर्च और रेस्क्यू ऑपरेशन कर रही है। थैंक यू सर। તો જે રીતે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફાઇટર પ્લેન હતું જે ક્રેશ થયું છે અને ખેતર વિસ્તાર છે, ત્યાં જે મેદાન છે। તો આપણી સાથે કલેક્ટર જોડાઈ ચૂક્યા છે કેતનભાઈ। જી સર, જણાવશો કે જે રીતે પ્લેન ક્રેશ થયું છે હાલમાં શું પ્રાથમિક વિગતો સામે આવી રહી છે? એરફોર્સનું પ્લેન આજે લેટ ઇવનિંગ ક્રેશ થયું છે, અરાઉન્ડ 9:30, 9:35 અને એમાં એક પાયલોટને અમે રેસ્ક્યુ કરી લીધો છે અને એને અત્યારે જીજી હોસ્પિટલમાં ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને શિફ્ટ કરી દીધા છે। ये ओपन एरिया है, सुवर्णा विलेज है, नियर बाय जामनगर डिस्ट्रिक्ट। वहाँ सिविलियन कैजुअलिटी कोई नहीं है, सिविलियन एरिया यहाँ पर नहीं है और कोई भी और कैजुअलिटी नहीं है और फायर पे भी पूरा काबू कर लिया गया है। જી સર, કયું પ્લેન હતું તેની કોઈ પ્રાથમિક વિગતો સામે આવી છે? वो एयरफोर्स की तरफ से आपको कंफर्मेशन मिलेगा और अभी रेस्क्यू में एयरफोर्स, सिविलियन अथॉरिटी, पुलिस, कलेक्ट्रेट ऑफिस सब कोऑर्डिनेशन में रह के पूरा रेस्क्यू का काम खत्म कर रहे हैं। જી સર, જે રીતે કોઈ પ્રેક્ટિસ સેશન હતું કે ટ્રેની પાયલટ અને ચલાવી રહ્યા હતા તેના વિશે કોઈ માહિતી મળી શકે કેમ? वो सब प्राइमरी डिटेल आपको बाद में एयरफोर्स की तरफ से मिलेगी। अभी पूरा हमारा ध्यान रेस्क्यू की तरफ से है और कोई भी सिविलियन को कोई भी तरह की हताहत नहीं हुए वो इंश्योर करने में एज ऑफ नाउ वी कैन से नथिंग सिविलियन की तरफ से नुकसान हुआ है। જી સર, ખાસ કરીને એક પાયલટને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બીજા પાયલટ વિશે શું કોઈ આપણી પાસે જાણકારી છે ખરી? की तरफ से कंफर्मेशन मिलेगा वेदर पायलट का इजेक्ट कर पाया है नहीं कर पाया है, तो उसका सर्च अभी जारी है। જી આભાર। તો કેતન ઠક્કર જોડાયા હતા, જેઓ જામનગરના કલેક્ટર છે। અને જે રીતે તમામ અત્યારે હાલમાં જે કાફલો છે ફાયરનો તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે, જે એરફોર્સની ટીમ છે તે પણ દોડી આવી છે અને આગ બુઝાવવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને આગ ઉપર જે કાબુ છે તે પણ ક્યાંક લેવામાં આવ્યો છે। અને ખાસ કરીને મેદાન વિસ્તાર હતો, ખેતર વિસ્તાર હતો, તેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ચોક્કસથી જે બે પાયલટ હતા તેમાંથી એકની શોધખોળ ચાલુ છે અને અન્ય જે એક પાયલટ હતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો જામનગર નજીક જ જે ખૂબ જ મોટું એરફોર્સ સ્ટેશન આવેલું છે તે ત્યાં અને ઘણીવાર અવારનવાર જામનગર વિસ્તારમાં આ રીતની ઘટનાઓ પ્લેન ક્રેશ થયું છે તેની એક્ઝેક્ટ સ્થળની વાત કરીએ તો જામનગર નજીકનું 16-17 કિલોમીટરનું ગામ સુવર્ણા છે કે જે કાલાવડ રોડ પર આવેલું છે કે જે પ્લેન ક્રેશ થયું છે। જગુઆર પ્લેનની વાત કરીએ તો સત્તાવાર રીતે બે પાયલોટ હતા, એમાંથી એક પાયલોટનો બચાવ થયો છે, જ્યારે અન્ય પાયલોટની હાલ જે છે તે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે સામે જે જગુઆર પ્લેનનો જે કાટમાળ છે તે જોઈ શકાય છે અને ફાયર જે છે ફાયર ફાઇટર દ્વારા હાલ આગને પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક જે પાયલોટ છે તે ગુમ છે, તેની હાલ જે છે તે શોધખોળ હાથ ધરવામાં આવી છે।
વહીવટી પ્રશાસનની વાત કરવામાં આવે તો કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો અહીં છે અને પોલીસની વાત કરવામાં આવે તો એસપી ડીવાયએસપી સહિતનો કાફલો અહીં હાજર છે અને જામનગરના મહાનગરપાલિકાનું જે ફાયર ફાઈટર છે તેના દ્વારા આગ તો જો કે સંપૂર્ણ રીતે કાબુ મેળવાઈ ગયો છે, પરંતુ પ્લેન છે જે એ પ્લેન જગુઆર પ્લેન ક્રેશ થયું છે તે આ જોઈ શકાય છે. આ વાડી છે. સદનસીબે જે ગામની લગભગ 500 મીટરના વિસ્તારમાં ગામ આવેલું છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે. સદનસીબે જે પ્લેન ક્રેશ થયું છે ત્યાં કોઈ માનવ વસાહત નહોતી, એટલે કે કોઈ જાનહાનિ થવા નથી પામી, તે સારા સમાચાર છે. પરંતુ હાલ જે છે તે જોઈ શકાય છે કે જે ફાયર ફાઈટર એરફોર્સની ટીમ આવી ગઈ છે, આર્મીની ટીમ આવી ગઈ છે, જે બચાવ કાર્ય જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. જી તો ખાસ જે રીતે અત્યારે હાલમાં જગુઆર પ્લેન છે તે ક્રેશ થયું છે અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ગામના પણ જે સ્થાનિકો છે તેના ટોળા વળ્યા છે. સાથે સાથે એક પાયલટ છે તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે અને એક પાયલટને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ જે રીતે જામનગરમાં એરફોર્સ સ્ટેશન આવેલું છે, ઘણીવાર જે રીતે પ્રેક્ટિસ સેશન પણ ચાલતા હોય છે, ટ્રેનિંગ સેશન પણ ત્યાં ચાલતા હોય છે અને ઘણીવાર આ રીતની ઘટનાઓ હોય છે તે પણ સામે આવતી હોય છે અને જામનગર આસપાસનો જે વિસ્તાર છે, જામનગર જિલ્લો છે, ત્યાં ઘણીવાર પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ પણ જે રીતે આ સામે આવે છે. તો વધુ એક આ ઘટના સામે આવી છે જેમાં એક સદનસીબ પણ કહેવાય, કારણ કે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી 500 મીટર જ દૂર હતો. સુરડા ગામ છે પણ તેનો આ વાડી વિસ્તાર છે, એટલે કે ખેતરમાં આ પ્લેન છે તે ક્રેશ થયું છે. તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ અત્યારે હાલ જે કાફલો છે પોલીસનો તેમજ ફાયરનો તેમજ એરફોર્સની ટીમના પણ જે જવાનો છે તે પણ ત્યાં દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પૂરેપૂરા પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા હતા. તો કલેક્ટર દ્વારા પણ જે રીતે જાણકારી આપણને આપવામાં આવી છે કે જે રીતે કયું પ્લેન હતું, ફાઇટર પ્લેન જે છે જગુઆર, તેને લઈને પણ હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ જે રીતે બે જે પાયલટ હતા તેમાંથી એકને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અન્ય જે પાયલટ છે તેની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે અને તાબડતોબ જે ફાયર બ્રિગેડની ટીમ હતી તે ફાયરનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે પૂરેપૂરા હાથ ધરવામાં આવ્યા છે અને મહદઅંશે જે આગ પર કાબુ મેળવી પણ લેવામાં આવ્યો છે. તો ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે, કારણ કે જે લડાકુ વિમાન છે તે ક્રેશ થયું છે, કારણ કે તેની જે સ્પીડ હોય છે તે ખૂબ જ વધારે હોય છે. ઘણીવાર જોવામાં આવતું હોય છે કે પ્લેન ક્રેશ થવાનું હોય ફાઇટર પ્લેન ત્યારે ચોક્કસથી જે પાયલટ્સ હોય છે તે પાયલટ્સ ઘણીવાર પ્લેનમાંથી બહાર પણ નીકળી જતા હોય છે. તેમને ખાસ એક જે બટન આપવામાં આવ્યું હોય છે તેના કારણે તે પોતાનું રેસ્ક્યુ કરી લેતા હોય છે પેરાશૂટ દ્વારા. પરંતુ અહીંયા જે રીતે ઘટના તે પણ તે સમયે પ્લેનની અંદર હતા જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે એક જે પાયલટ હતા તેઓ ખૂબ જ ગંભીર રીતે તેમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અન્ય એક પાયલટ છે તેઓની હાલમાં જે શોધખોળ છે તે એરફોર્સની ટીમ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો જે રીતની ઘટના સામે આવી છે જામનગરની, તો સંવાદદાતા નથુ આહિર આપણી સાથે સતત જોડાયેલા છે. નથુ, જે રીતની ઘટના સામે આવી છે કે એરફોર્સનું જે પ્લેન છે તે ક્રેશ થયું છે, હાલમાં એક પાયલટને તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અન્ય એક પાયલટની શોધખોળ ચાલુ છે, હાલમાં શું સ્થિતિ છે? પ્રતિપાલ, હું સીધા કેમેરામેનને કહીશ કે સીધા સ્પોટના દ્રશ્યો આ જોઈ શકાય છે. એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો છે કે જ્યાં જામનગર નજીકનું સુવરડા ગામ છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે, જે પ્લેનના પાર્ટ જોઈ શકાય છે. જે જગુઆર પ્લેન છે કે જે બે પાંખ છે, જે એક પાંખ અંદર જમીનની અંદર ખૂંચી ગઈ છે અને બીજી પાંખ જે છે તે બહાર દેખાય છે, જોઈ શકાય છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે, માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટ પર જોઈ શકાય છે. જામનગર નજીકનું સુવરડા ગામ છે કે જ્યાં એરફોર્સનું જગુઆર પ્લેન ક્રેશ થયું છે. જામનગરથી 16-17 કિલોમીટરના અંતરે કાલાવડ રોડ ઉપર આવેલું આ ગામ છે કે જ્યાં ગામથી 500 મીટરના અંતરે જે છે પ્લેન ક્રેશ થયું છે. જોઈ શકાય છે આ પ્લેનનો પાર્ટ છે કે જ્યાં જે પ્લેનમાંથી જ્યારે જમીન પર પ્લેન આવ્યું ત્યારે વિખૂટું પડ્યું ત્યારે આ પ્લેન પાર્ટ છે તે છૂટો પડીને અહીં જે છે તે કાટમાળ વેર વિખેર થઈ ગયેલો જોઈ શકાય છે. ફરી વખત એક કેમેરામેનને કહીશ કે આગળ જઈને જે સીધા દ્રશ્યો બતાવવા માંગે છે. હાલ જે છે તે આ વિસ્તાર જે છે
એરફોર્સ આર્મી સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તેને કોર્ડન કરી લીધો છે અને હાલ જે છે તે બચાવ કામગીરી હાથ ધરી છે. જો બચાવ કામગીરીની પ્રતિપાલ વાત કરવામાં આવે તો જગુઆરમાં 2 પાયલોટ હોય છે, જેમાંનો એક પાયલોટનો બચાવ થયો છે. એટલે અહીંથી લગભગ 600 મીટરના અંતરે પાયલોટ જે છે તે પેરાશૂટ દ્વારા કૂદી ગયો હતો ને તે પાયલોટનો બચાવ થયો છે. તેને સામાન્ય ઈજા કહી શકાય તેવી ઈજા પહોંચી છે અને હાલ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક પાયલોટ છે કે જેની હાલ શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. એટલે કે હાલ શોધખોળ ચાલુ છે. એરફોર્સનું જે છે એક હેલિકોપ્ટર છે તે સતત હવામાં છે, જે આખા અવકાશમાં જે છે તે પાયલોટનો સગડ મેળવવા પ્રયાસ કરે છે. ત્યારે જમીની ઉપર જે જુદી જુદી ટીમો છે તેના દ્વારા પણ જે પાયલોટની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે ક્રેશિંગની વાત કરવામાં આવે તો કયા કારણોસર પ્લેન ક્રેશ થયું છે તેની વિગતો નથી, પરંતુ હાલ જે છે તે પ્લેન ક્રેશ થયું છે તેને લઈને એરફોર્સ દ્વારા જે છે સ્ટેન્ડ બાય એટલે કે ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે. ઇન્ક્વાયરી પ્રતિપાલ એવી રીતના હોય છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક પણ જે પ્લેન છે, હેલિકોપ્ટર છે કે અન્ય ફાયર ફાઈટર પ્લેન છે તેને એરફોર્સ સ્ટેશનથી ઉતરવાનું એટલે કે પ્રસ્થાન થવાની પરમિશન ન મળે. પરંતુ જે તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે કે કયા કારણોસર પ્લેન જે છે તે ક્રેશ થયું છે. હાલ જોઈ શકાય છે આ સ્થળ ઉપર આર્મી, એરફોર્સ અને જુદી જુદી એજન્સીઓ આવી ગઈ છે. જોઈ શકાય છે જિલ્લા પોલીસ વડા પણ પ્રતિપાલ અહીં ઘટના સ્થળે છે અને જે વિમાનનો જે કાટમાળ છે તેમાંથી જે કહી શકાય કે જે છે અન્ય જે કામની વસ્તુઓ છે, ધારો કે જે બોક્સ છે, બ્લેક બોક્સ છે, તેને મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એટલે બ્લેક બોક્સની જે અંદર જે છે તે હાલ જે છે તમામ રહસ્યો છે તે સંકળાયેલા છે. પરંતુ હાલ જે ઈજાગ્રસ્ત જે પાયલોટ છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અન્ય પાયલોટની શોધખોળ હજી જારી છે. પ્રતિભા